ભાવનગર શહેરના રિંગ રોડ નજીક આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતા પાર્થભાઈ ખત્રી કોઈ પ્રસંગે બહાર ગામ ગયા હોય તેનો લાભ લઈ અજાણ્યા શખ્સો રાત્રિના સમયે બંધ મકાનમાં નકુચો તોડી સોના ચાંદી તેમજ રોકડ રૂપિયા 2.5 લાખના મત્તાની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર શહેરમાં ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી, ત્યાં ફરી આવી ચોરીની એક ઘટના સામે આવી છે, જેથી ભાવનગર પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યાં ભાવનગર શહેરના રિંગ રોડ નજીક આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં આવી જ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રિંગ રોડ નજીક આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતા પાર્થભાઈ ખત્રી કોઈ પ્રસંગે બહાર ગામ ગયા હતા, જેનો લાભ લઈને અજાણ્યા શખ્સો રાત્રિના સમયે બંધ મકાનમાં નકુચો તોડી સોના ચાંદી તેમજ રોકડ રૂપિયા 2.5 લાખના મત્તાની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા હતા। હાલ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ પાર્થ ખત્રી, રહેવાનું સિદ્ધિવિનાયક ટાઉનશીપ, ઘોઘા રિંગ રોડ, ભાવનગર। 2 દિવસ પહેલા અમે અમારા ફેમિલી ફંક્શન માટે બહારગામ ગયેલા હતા। આજે રવિવારે સવારે અમારા પાડોશી મારફત અમને ખબર પડી કે અમારા ઘરમાં તાળું તૂટ્યું છે, ચોરી થઈ છે। તો અમે તાત્કાલિક પાછા આવ્યા અને જોયું તો ખબર પડી કે લગભગ સોના ચાંદીના અને કેશ થઈ લગભગ 2 થી 2.5 લાખની વચ્ચેની ચોરી થઈ છે।